ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં ચાલતી ડિમોલેશનની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા। રાજકીય ઇશારે આ ડિમોલેશન કરવામાં આવતું હોવાનો પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યો। ગ્રામજનોનું કહેવું છે કે ભેદભાવ સાથે ચોક્કસ લોકોને ટાર્ગેટ કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। માપણી કર્યા વગર તંત્ર આ કામ કરી રહ્યું છે અને કબજેદારોને સાંભળવામાં પણ ન આવતા હોવાનો આરોપ લગાવાયો। તો બીજી તરફ કોંગી નેતા હીરા જોટવાએ પણ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે ધારાસભ્ય ભગવાન બારડના ઇશારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। બાદલપુરા ગામમાં જે લોકોએ કોંગ્રેસને મત આપ્યા હતા તે લોકો સામે કિન્નાખોરી રાખીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોવાનો પણ હીરા જોટવાએ આરોપ લગાવ્યો। આ મુદ્દે ધારાસભ્ય બારડે સૂચક ચૂપકીદી સેવી મીડિયા સામે પ્રતિક્રિયા આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો। તો ડેમોલેશન છે એ અમુક માણસોને જ રાજકીય કિન્નાખોરીથી ટાર્ગેટ કરવામાં આવે છે। તો તંત્રને પણ મારી અપીલ છે કે બધાનું સાથે મળી અને બધા જે કોઈની પાસે દબાણ છે, મારી પાસે જે પાછળ છે એ મારી માલિકી છે અને આગળ આ 1-2 લાઈન છે નાળિયેરીની એ આવે છે, તો કરો તો બધાનું કરો। ખુદ સરપંચ છે ગામના પ્રતિનિધિ, તો એની પાસે પણ દબાણ છે, તો જો એને ઝુંબેશ ચલાવવો હોય તો એને ત્યાંથી શરૂઆત કરી અને જે ગામની અંદર મોટો માણસ હોય કે નાના માણસ હોય, ગરીબ માણસ, તો બધાને એક સમાન કાયદો લાગુ પડે છે। તંત્ર પણ જે રાજકીય ઇશારે નાશે છે એ ન નાસવું જોઈએ। અમારું માલિકીનું બાંધકામ કરેલું છે, છતાં પણ વારંવાર કોઈ પણ જાતની અગાઉ માપણી કર્યા વિના કેટલું તારી જગ્યા છે, કેટલું દબાણ છે એવું કોઈ પણ રજૂઆત કર્યા વિના એ લોકો કાયદેસર, એવું મને ધ્યાનમાં લાગે છે કે આ લોકસભાની ચૂંટણીને લઈને આ રાજકીય રીતે કિન્નાખોરી કરે છે એવું મારું માનવું છે, એવું મને લાગે છે। છતાં પણ એ લોકો બુલડોઝરને વારંવાર નોટિસો આપ્યું છે અમને, છતાં અમે એને રજૂઆત કરી છે કે ભાઈ તમે માપણી તો કરો। તમે અમારા બાદલપરા ગામમાં જંગલી પ્રાણી પશુઓનો એટલો ત્રાસ હોવાના હિસાબે અમે અમારા બાંધકામમાં બાપદાદા પ્રમાણ સમયથી પાકું ધાર્યું બનાવ્યું હતું કે જે ગાયોને રાખવા માટે અને ઘાસચારો રાખવા માટે અમારા ગામમાં 18 તારીખના ગ્રામ પંચાયત દ્વારા અમને 18/6/2000 અમને નોટિસ આપવામાં આવી। એ નોટિસ બી અમુક સિલેક્ટેડ માણસો જે હતા, એમાં અમુક લોકો હશે, કદાચ હોઈ શકે બીજા લોકો, પણ અમુક સિલેક્ટેડ માણસો જુનાગઢ ગીર સોમનાથ જુનાગઢ લોકસભાના અનુસંધાને રાજકીય કિન્નાખોરીથી અમને નોટિસ આપવામાં આવેલી હતી। આ નોટિસનો અમે પંચાયત ધારા 105 અનુસંધાને ગ્રામ પંચાયતમાં અમે લેખિતમાં માંગણી કરેલી કે ભાઈ આ શું કામે તમે અમારું ગેરકાયદેસર છે એમને જણાવો। અહીંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કિન્નાખોરી રાખે છે અને મારી પાસે એમની રજૂઆત આવી। એ રજૂઆતને અમે કલેક્ટર સાહેબ સમક્ષ પણ મૂકી હતી